जीर्णाणां शरणाणां मंगलाणां लोकोत्तमाणां राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लोकोत्तमाणां राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लोकोत्तमाणां राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। संजोगाभिमुख शरणागारस भिक्षुण वीणयं पावकरिष्यामि अनुपुवें सुणे अनंतकारी चरम तीर्थवती शासन नायक परमात्मा महावीरदेव અને એમની સાથોસાથ ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ બાકીના બધા જ આગમોનું સર્જન માત્ર ગણધર ભગવંતોએ કરેલું હતું. પ્રભુનો માત્ર ઉપદેશ હતો. પરમાત્માએ વાસક્ષેપ નાખ્યો અને ગણધર ભગવંતોના અંતરાત્માની અંદર દ્વાદશાંગીનો પ્રકાશ પ્રગટ થઈ ગયો એવું શાસ્ત્રો બતાડે છે. આ વૈશાખ સુદ 11ના દિવસે પ્રભુએ 3 વખત વાસક્ષેપ કરે છે ગણધર ભગવંતોના માથાની ઉપર અને નવકાર નહીં જાણનારા આ ગણધર ભગવંતો એક સાથે 4 જ્ઞાન અને એની સાથોસાથ એક સાથે 3 જ્ઞાન અને એની સાથોસાથ ગણધર ભગવંતોના આત્માની અંદર સકલ દ્વાદશાંગીનો પ્રકાશ પ્રગટ થાય છે. આ સકલ દ્વાદશાંગી જેને શ્રુત મહાસાગર કહેવાય છે. પ્રભુના વાસક્ષેપની અંદર કેવી એક તાકાત હશે. માટે હેમચંદ્ર સરેશ્વરજી મહારાજ વિતરાગ સ્તોત્રની અંદર કહે છે પવિત્રમ તસ્ય ચારિત્રમ કોવા વર્ણયતુમ ક્ષમા. તીર્થંકર દેવોનું ચારિત્ર એટલું બધું પવિત્ર હોય છે. આ શક્તિ નથી, આ ચારિત્ર છે. શક્તિથી તમારો પ્રભાવ દેખાય પણ ચારિત્રથી બીજાની ઉપર અસર દેખાય. એ ચારિત્ર છે. મારી પાસે વક્તૃત્વ હોય તો મારો પ્રભાવ દેખાય પણ મારા શબ્દોની તમને જો અસર થતી હોય તો માનવું કે મારું ચારિત્ર જીવન એની સાથે જોડાયેલું છે. હા, એટલે શબ્દો ઇફેક્ટિવ બનતા જાય. સાંભળતાની સાથે હજારો લોકોના જીવનની અંદર પરિવર્તન આવતા જાય. મારા ગુરુદેવ માટે એવું હતું અને પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ હજારો છોકરાઓને શિબિરો દ્વારા બદલી શક્યા. કેમ? એમની શક્તિને, એમનું ચારિત્ર. અને ચારિત્ર જીવનની જે કમાલ છે, 20,000 યુવાનોને જેમણે ભવ આલોચના આપી. હું નથી માનતો કે છેલ્લી સદીની અંદર કોઈ સાધુએ આટલું જબરજસ્ત પરાક્રમ કર્યું હોય. 20,000 અને એવી એવી ભવ આલોચનાઓ ગુરુદેવ અમને કહેતા હતા 600 પાનાઓ ભરાયેલા. હા, 600 પાના, 200 પેજની 3 નોટો, ઉંમર વર્ષ 24 અને છોકરાએ ગુરુદેવની પાસે પ્રાયશ્ચિત લીધું. એણે લખેલું હતું કે હું આપને ઓળખતો નથી, હું માત્ર આપની શિબિરોમાં આવ્યો છું અને આપના પ્રત્યેના સમર્પણના કારણે હું મારી બધી જ વાતો મારા મા બાપને ખબર નથી એ બધું આપને જણાવું છું. અને 600 પેજ લખેલા, 600 પેજ. તમે કલ્પના કરો લખતા કેટલો ટાઈમ લાગ્યો હશે અને શું એની પાસે એકરાર કરવાનું સામર્થ્ય પ્રગટ થયું હશે. હા, એકરાર કરવાની અંદર પણ પોતાની જાતને સાચવી અને એકવાર એકરાર થતો જતો હોય અને પોતાની જાતને ખુલ્લી કરીને એકરાર થતો જતો હોય. એમને મહાનિશિત ગ્રંથની અંદર એવું લખ્યું નથી કે પ્રાયશ્ચિત્તનો વિચાર આવ્યો અને વિચારની અંદર વિતરાગતા પ્રાપ્ત થઈ. માત્ર વિચાર આવ્યો
અને વિચાર જ કરે છે કે હું ગુરુની પાસે જાઉં અને મારા પાપોની કબૂલાત કરું. આનું નામ આલોચન છે. કબૂલાત કરું, આ આલોચન છે. આનું મારા પાપોનું આલોચન કરું, કબૂલાત કરું. આ ભાવ જાગૃત થયો અને ભાવ એટલો બધો પ્રગટ થયો, એટલો બધો ઘેરો થયો કે ઘેરા ભાવની અંદર દોષો બધા સળગીને સાફ થઈ ગયા, વિતરાગતા પ્રાપ્ત થઈ ગઈ. માત્ર આલોચનાના વિચારથી, નવકાર ગણવાના વિચારથી વિતરાગતા પ્રાપ્ત નથી થતી. માંસખમણના વિચાર કરવાથી વિતરાગતા પ્રાપ્ત નથી થતી. હા, છરીપાલી સંઘોમાં જવાના વિચાર માત્રથી વિતરાગતા પ્રાપ્ત નથી થતી. પણ આવી એક કબૂલાત કરવાની ભાવના પ્રગટ થાય છે, વિચાર જાગૃત થાય છે અને વિતરાગતા પ્રગટ થઈ જાય છે. આ વિચારની તાકાત છે. અંશનો કરીને જે વિતરાગતા પ્રાપ્ત થાય છે એ માત્ર વિચારથી પ્રાપ્ત થાય છે. તમે કલ્પના કરો એ વિચાર કેટલો બધો ઘેરો હશે, એ ભાવ કેટલો બધો સઘન હશે. અસંખ્ય આત્મ પ્રદેશો, 3.5 કરોડ શરીરના રૂવાડા, 1.5 અબજ સેલની અંદર, સમગ્ર અસ્તિત્વની અંદર માત્ર ને માત્ર કબૂલાતનો ભાવ જાગૃત થયો. હા, કબૂલાતનો ભાવ મારે બદલાવું છે. મેં જે મારા આત્માને બગાડ્યો છે એને ખતમ કરવું છે અને મારે બદલાવું છે. આ ભાવ માત્ર ઊભી થયેલી વિચારણા, અને વિચારણા કમાલ કરી નાખી પણ અંદરથી સાફ થઈ ગયું. આ કેટલું મોટું સામર્થ્ય છે. અને માટે જ શાસ્ત્રો કહે છે, હું એ વાત કરું છું, શક્તિ અને ચારિત્ર, પવિત્રમ તસ્ય ચારિત્રમ. તીર્થંકર દેવોનું કેટલું જબરજસ્ત ચારિત્ર, કે જે જબરજસ્ત ચારિત્રના પુણ્ય પ્રભાવના કારણે ગણધર ભગવંતોના આત્માની અંદર સકલ દ્વાદશાંગીનો પ્રકાશ પ્રગટ થઈ ગયો. હા, સકલ દ્વાદશાંગી જાગૃત થઈ ચૂકી. હું એક વાત કરવા માંગુ છું કે બાકીના 12 અંગો ગણધર ભગવંતોએ સર્જન કર્યું છે, પ્રભુએ તો માત્ર વાસક્ષેપ આપ્યો છે. અને વાસક્ષેપના કારણે પ્રભુ જે ઈચ્છતા હતા, પ્રભુ જે નક્કી કરેલું હતું એ જ શાસ્ત્રોની અંદર મુકાયું. જેમાં ભગવાને ક્યાંય કરેક્શન કરવું ન પડ્યું કે ભાઈ આચારણ સૂત્રની અંદર તે આવું લખેલું છે, આવું બતાવેલું છે, એ બરાબર નથી, થોડુંક કરેક્શન કર. ના. એટલે તમે વિચાર કરો કે છદમસ્ત ગણધર ભગવંતોએ જે શાસ્ત્રો લખ્યા એ શાસ્ત્રોની ઉપર વિતરાગ પ્રભુની સિગ્નેચર છે, રચાયા છે છદમસ્તો દ્વારા. અને નક્કી થયું કે આ શાસ્ત્ર છે અને આ સાચું છે એ વિતરાગ પરમાત્માએ નક્કી કર્યું. એટલે છદમસ્થોની છદમસ્થતા પણ જ્યાં આગળ સક્રિય નથી થઈ અને માત્ર સાચું જે વિતરાગની નજરમાં હતું એ જ વાત આ શાસ્ત્રોની અંદર મુકાયેલી છે. એમને ગણધર તીર્થંકર ભગવંતો એમનેમ સિગ્નેચર નથી કરતા. હા, વાસક્ષેપ એ જ પહેલી વખત વાસક્ષેપ નંખાય છે, બીજી વખત વાસક્ષેપ નંખાય છે અને ત્રીજી વખત વાસક્ષેપ નંખાય છે. અને દરેક વખતના વાસક્ષેપની પાછળ અલગ અલગ એમ છે. હું એ જ વાત કરવા માંગુ, અત્યારે એની ચર્ચા નથી કરવી, એ દિવાળીના ટાઈમે આપણે લઈશું. એટલે એ વાત કરશું કે શું ભૂમિકા છે, શું ચાલુ થાય છે. પણ ત્રીજી વખતનો વાસક્ષેપ એ તીર્થંકર દેવોની સિગ્નેચર છે. અને સિગ્નેચર દ્વારા કહે છે તમારી વાત સત્ય છે, જાઓ. ભલે તમે છદમસ્ત રહ્યા, ભલે હજુ તમારા અંતરાત્માની અંદર જૂઠ બેઠેલું છે, મૃષા બેઠેલી છે. છદમસ્તતા એટલે જ પ્રમાદ છે, પ્રમાદ એટલે જ દોષો છે અને દોષો બેઠેલા છે. એ દોષો હોવા છતાંય દોષોની વચ્ચે પણ તમને પ્રગટ થયેલું જે જ્ઞાન છે એ સંપૂર્ણ સાચું છે. સામાન્ય રીતે દોષોનો પ્રભાવ જ્ઞાનની ઉપર હોય, અહીં આગળ ઉલટું છે, જ્ઞાનનો પ્રભાવ દોષોની ઉપર છે. મારી વાત સમજ્યા? એટલે તમને જે જ્ઞાન પ્રગટ થયું ને એની ઉપર દોષનો પ્રભાવ હોય. સાચું બોલો, આમ પૈસો છોડવા જેવું છે એવું જ્ઞાન ખરું કે નહીં? હા, હું પૂછું છું કે પૈસો છોડવા જેવો છે એવું જ્ઞાન ખરું કે નહીં? અહીં બેઠેલાઓને પૂછું છું.
ભાઈ બોલો ને યાર, ખરું ને? પણ એ છોડવા જેવો છે. જ્ઞાનની ઉપર પ્રભાવ કોનો? મૂર્છાનો. હા, મૂર્છાનો પ્રભાવ છે. પૈસો છોડવા જેવો છે. આ જ્ઞાન છે અને આ સદજ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે, પણ એની ઉપર પ્રભાવ મૂર્છાનો છે. અને મૂર્છાનો પ્રભાવ હોવાના કારણે બહાર નીકળતા જ મન બદલાઈ જાય છે. હા, એટલે જ જાજમ ઉપર લખાવે છે નૈનેશભાઈ, ભલે બદલાય પણ લખાયેલું તો છે, એટલે બદલાયેલા મને આપવું તો પડે જ. હા હા, એવા કોક જ પુણ્યવાનો છે કે બોલે છે અને આપી દે છે, કારણ કે ઘરે ગયા પછી મન બદલાય, અને બદલાયેલા મનના કારણે આપતી વખતે ભાવ એવો ન રહે. એને બદલે જ્યાં બોલ્યા છીએ, જે વખતે ભાવ છે એ જ વખતે આપી. અને ભાવ સાથે અપાયેલું. એટલે એક વાત સમજી રાખજો, લખાવો છો એ ક્રિયા છે, પણ ભાવ સાથે આપો છો એ અનુબંધ છે. અને અનુબંધ મજબૂત બને ત્યારે શાલી બનાય. અનુબંધ નબળો હોય તો મમ્મણ બનાય. સમજ્યા મારી વાત? શું મેં કીધું? હા, શાલી અને મમ્મણ. કેમ? બંને મહારાજને આપ્યું છે. હા, પણ આપ્યા પછીનો ભાવ પેલા છોકરાની અંદર એને એ જ સતત ચડતો. અને રાતે તો પતી ગયો છોકરો. આટલો બધો ભાવ હોય પછી હાર્ટે બંધ થઈ જાય. તમારા હાર્ટ ચાલે છે કારણ કે સમજી રાખો. જો શાલી જેવો ભાવ જાગે તો રાતે ઉકળી જઈએ. હા, નાગ કેતુ જેવી ભાવના જાગે, રાતે સાફ થઈ જઈએ. હા, એ ભાવની ધારા છે જે શરીર પણ ચીરવી શકે તેમ નથી, કારણ કે આપણું સંઘર્ષ છેવટતું છે. આપણી ભાવની ધારાને ઝીલવાની તાકાત આ હૃદયમાં એટલી બધી નથી જે શાલીની હતી. અને માટે જ સંગમ રાતે ને રાતે ખતમ. એટલે યાદ રાખજો, બોલતી વખતે જ પૂરું કરો તો શાલી બનાય. બોલ્યા પછી પૂરું કરો તો fill up the blank. હા હા, એટલે બોલ્યા પછી ભાવમાં મેનિપ્યુલેશન આવે છે. હા, મેનિપ્યુલેશન આવતું જાય છે અને ભાવો અંદરથી ડિસ્ટર્બ થતા જાય છે. નથી ટકતા. હા, નથી ટકતા, કારણ કે ભાવનું પ્લેટફોર્મ મન છે અને મન આપણું સૌથી વધારે ચંચલ છે અને ટકતા નથી. એટલે જ શાસ્ત્રો કહે છે કે આ ભાવ અને ભાવનું સામર્થ્ય પ્રગટ થાય છે, કે જે સામર્થ્યના કારણે આ તાકાત ઊભી થાય છે. એટલે હું એ કહું છું કે તીર્થંકર દેવોનું સર્જન સકલ દ્વાદશાંગી, અને દ્વાદશાંગીની અંદર પ્રભુએ આપેલા ચારિત્રના પુણ્ય પ્રભાવના કારણે જ્ઞાનનો પ્રભાવ દોષની ઉપર, અને આપણે ત્યાં દોષનો પ્રભાવ જ્ઞાનની ઉપર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એની ઉપર દોષોનો પ્રભાવ છે. એટલે સમ્યક દર્શન હોવા છતાંય દોષ અંદર ખાને શંકા પેદા કરે છે, અસલામતી પેદા કરે છે. અંદર ખાને શંકા, અસલામતી, ભય ઉભો કરતો જાય છે. કેમ? સમ્યક દર્શન છે એની ના નહીં, શ્રદ્ધા છે, પણ એમાં પડી પાછી શંકા આવે છે, દોષોનો પ્રભાવ. એટલે આપણી રત્નત્રય દૂષિત છે, કારણ દોષોનો પ્રભાવ છે. જો જ્ઞાનનો પ્રભાવ દોષ ઉપર હોય તો ગણધર બનાય. જો જ્ઞાનનો દોષનો પ્રભાવ જ્ઞાન ઉપર હોય તો આપણો સંસાર ચાલે. એટલે જ્ઞાન હોવા છતાંય સંસાર ચાલે છે. શા માટે? 14 પૂર્વીઓ નિગોદની અંદર ચાલ્યા ગયા. દોષનો પ્રભાવ. જ્ઞાન હોય તો નિગોદ આવે ન જ આવે, પણ આવી છે. અને આવા કેટલા 14 પૂર્વીઓ? શાસ્ત્રો કહે છે 5-50 નહીં, અનંતા. લો, સાંભળી લો. હવે આ 14 પૂર્વીઓ દોષના પ્રભાવના કારણે
નિગોદની અંદર ફેંકાઈ જાય તો આપણી શું હાલત? ભાઈ આવું બધું સાંભળો ત્યારે અંદર આમ ફફડાટ પેદા થાય કે ન થાય? ઘરમાં ડેન્ગ્યુ આવે છે તો બધા ફફડી જાવ ને? હા, આમ ફફડવા માંડે, બાટલા ઉપર બાટલાઓ ચડવા માંડે. એટલે આમ ઘરની અંદર ક્યાંક કોકને ડેન્ગ્યુ થયો છે અને આપણને ફફડાટ પેદા થાય છે. આવું દરરોજ સાંભળો છો. કોઈ ફફડાટ આવે કે ના આવે? હા, લાવો તો ખરા. આગે બચી જાય. બધે મને બાંધવાની વાત. તું તારી વાત કર ને યાર, કે ફફડાટ આવે છે કે નથી આવતો? તારાથી તારો છોકરો ફફડે છે, તું મારાથી ફફડે છે? હા, કે મોતનો ડર લાગે છે. એ મોતનો ડર તો એવું છે ને કે જતા રહેવાનું છે એને માટે છે. હા, ક્યાં જવાનું છે એનો ડર નથી, જતા રહેવાનું છે એનો ડર છે. હા, આ સમજો. હા, એટલે પણ એ જવાની બીક છે, ક્યાં જઈએ છીએ એની બીક નથી. હા, એટલે હા બેમાં ફરક છે. જવાની બીક તો આ દુનિયામાં બધાને લાગે છે. હા, તમે મને બહુ સારી રીતે સાચો. કાર્તક સુદ પૂનમ ના આવે હું ઈચ્છું. હા, મને એવું થાય કે કાર્તક સુદ પૂનમ કેલેન્ડર માંથી નીકળી જાય, તમે એવી રીતે સાચવો તો. અને ઉપેક્ષા કરો તેમ થાય જલ્દી આવી જાય કાર્તક સુદ પૂનમ તો રવાના થઈ. અને સમય તો એવું છે ને કે એને પોસ્ટપોન કે પ્રિપોન કરાતો નથી. એટલે આ તો બધી આપણી કલ્પનાઓની ભૂમિકાઓ છે. પણ હું એ કહું છું કે ફફડાટ પેદા થાય કે નથી થતો? અનંતા 14 પૂર્વીઓ નિગોદની અંદર ચાલ્યા ગયા. અને આ નિગોદ કશું જ જ્યાં આગળ નથી, કશું જ નથી. શૂન્ય છો, જડ છો. હા, હા, બધું તિરોહિત. જતું તો ના રહે પણ તિરોહિત થઈ જાય, સમાપ્ત થઈ જાય. કરાટે ચેમ્પિયન કોમામાં જાય પછી શું થાય? મચ્છરે મારી નાખે. હા, કરાટે ચેમ્પિયન છે, બ્લેક બેલ્ટ હોલ્ડર છે, પણ કોમામાં છે. બસ આ બધા 14 પૂર્વીઓ નિગોદ એટલે ડીપ કોમા. હા, તમે એક નિગોદની વાત કરો. એ નિગોદની અંદર ફરક છે. અત્યારે તમે આટલી વાત સાંભળો ને, તમને હું જે કહું છું એ કે જે ભૂમિકા ચાલે છે, આપણે છે ને તે વિચારોની અંદર, આપણી શંકાઓની અંદર જે હું તમને પહોંચાડવા માંગુ છું કે ભાઈ, હા, નિગોદની અંદર ફેસિલિટી લો. આ વાતો ઊભી થાય છે. હોસ્પિટલમાં ફેસિલિટી મળે એટલે નિગોદમાં ફેસિલિટી મળે. એટલે અમે લોકો જે નિગોદમાંથી આવ્યા છીએ એ જ નિગોદમાં પાછા એવી, એ નહીં પણ એવી તો ખરી જ. હા, એવી તો ખરી જ. એટલે હિટલરની જેલ અને તિહારની જેલ એના જેટલો ફરક કદાચ નિગોદની અંદર હોઈ શકે એટલોય નથી. તિહારની જેલની અંદર ભારતના જલ્લાદો છે અને હિટલરની જેલની અંદર જર્મનના જલ્લાદો છે કે જે લોકો ક્યાંય ખૂણે કાચરે દયા નથી. એટલે અવ્યવહાર રાશિની નિગોદ એ હિટલરના જલ્લાદો છે, વ્યવહાર રાશિની નિગોદ એ તિહાર જેલ છે, પણ છે તો જેલ જ. તમને આમ જેલમાં ડિફરન્સ જોઈએ છે? આ ના ચાલે ને આ ચાલે, શું પણ આમ કઈ ભૂમિકા? ખાટલા ઉપરથી પડ્યા ને હેમરેજ થાય, સ્કૂટરમાં એક્સિડન્ટ થયો ને હેમરેજ થાય, એટલે અમે ખાટલા ઉપર ને પડ્યાનું હેમરેજ સારું એમ કે કઈ ભૂમિકા ચાલે છે? એટલે આ માણસ તરીકેના જીવનમાંથી સહેજ નીચે ઉતર્યા તો કયું ફાવે તેવું છે. તમારા ઘરના નોકરને ત્યાં તમારો જન્મ થાય તો ચાલે? તમારા ઘરનો નોકર છે, નથી ચાલે તેવું. માટે જ શાસ્ત્રો કહે છે કે જે જ્ઞાન છે
એ જ્ઞાન તીર્થંકર દેવોના ચારિત્રના પુણ્ય પ્રભાવના કારણે આ પવિત્રમ તસ્ય ચારિત્રમ. કયું અદ્ભુત ચારિત્ર પ્રભુ જીવ્યા હશે. 12.5 વર્ષની અંદર કેવી અપ્રમત્તતાને પરમાત્મા આત્મસાત કરી હશે કે જે આત્મસાત કરેલી અપ્રમત્તતા 3.5 કરોડ રૂમાડાની અંદર સ્થાયી થઈ ગઈ. અને સ્થાયી થયેલી એ અપ્રમત્તતા સાથે આ આંગળીઓની અંદર ભરાયેલો વાસક્ષેપ ગણધર ભગવંતોની ઉપર પડે છે અને ગણધર ભગવંતોની અંદર માત્ર જ્ઞાનનો પ્રભાવ, દોષો શાંત. હા, શાંત થઈ જાય છે. અત્યારે એક પણ દોષ આપણને પરેશાન કરતો નથી. સાચું બોલો, આમ કેવી મજા છે. નથી કામ, નથી ક્રોધ, નથી અહંકાર, નથી ઈર્ષ્યા, નથી લાલસા, નથી વાસના, નથી વિશ્વાસઘાત, કશું જ નથી. આમ અત્યારે કેવો સમય ચાલે છે. મોક્ષમાં હોય એવો અનુભવ થાય. દોષ મુક્તિ એ જ મોક્ષ છે. અને આવી એક ધન્ય પણ કાયમને માટે ગણધર ભગવંતોના આત્માની અંદર જાગૃત થાય છે. કાયમને માટે જ્ઞાન જ જ્ઞાન. મારે એ વાત કરવી છે કે બાકીના બધા જ આગમો ગણધર ભગવંતોનું સર્જન છે, પણ ઉત્તરાધ્યન પ્રભુ મહાવીરદેવ અને સુધર્મા સ્વામી કમ્બાઇન્ડ છે, જોઈન્ટ છે. હા, બનાવ્યું ઉત્તરાધ્યન સુધર્મા સ્વામીએ, પણ આપ્યું ઉત્તરાધ્યન પરમાત્મા મહાવીર. અને ઉત્તરાધ્યન સૂત્ર, જે ઉત્તરાધ્યન સૂત્રની અંદર આખા 2000 શ્લોકના ઉત્તરાધ્યન સૂત્રની અંદર એક વાત વારંવાર સમજાવવામાં આવે છે: પ્રાપ્ત કરેલું માણસ તરીકેનું જીવન વેડફતા નહીં, કારણ કે આ ચમત્કાર છે. અમારી પંચલાઈન છે અને આ પંચલાઈનને મગજમાં ફિટ કરો. ઇટ ઇઝ મિરેકલ. આ માત્ર ચમત્કાર છે. અને ચમત્કારનું મુખ્ય રીઝન હું આજે કહી દઉં છું. મારા આજે વિવેચન પૂરું કરું પહેલા અધ્યયનનું, આવતીકાલથી બીજા અધ્યયનમાં પ્રવેશ કરવો છે. અને એટલે જ આ પ્રથમ અધ્યયન વિનય મૂકી અને ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ કહે છે કે માણસ તરીકેના જીવનની અંદર મળેલું એક મોટામાં મોટી ચીજ છે, અને ચીજનું નામ છે સંબંધ. સાધન નહીં, સત્તા નહીં, સંપત્તિ નહીં, સંબંધ જે મળ્યો છે, કે જે માણસ તરીકેના જીવનમાં પ્રાપ્ત થાય છે. દેવોની દુનિયામાં કપલ લાઈફ છે. આ માત્ર આઈ એન્ડ માય છે, કપલ લાઈફ. એક દેવના જીવનની અંદર અનેક દેવીઓ આવીને જાય, કારણ કે દેવનું આયુષ્ય બહુ લાંબુ હોય, દેવીનું આયુષ્ય બહુ ટૂંકું હોય. એટલે દેવીઓ વારંવાર ચાલી જાય, નવી દેવી આવતી જાય, નવી દેવીની સાથે દેવના સંબંધો શરૂ થતા જાય. એટલે માત્ર ને માત્ર કપલ લાઈફ છે. માણસ તરીકેના જીવનની અંદર આપણને પ્રાપ્ત થયેલો જે સંબંધ છે. અને એક વાત સમજી રાખજો, સંબંધ એટલે જ સમજ છે, સંબંધ એટલે જ સમાધાન છે, સંબંધ એટલે જ સંતોષ છે. આ 3 એંગલ સંબંધની સાથે ગોઠવાયા છે. સંબંધનો અર્થ જ સમજી લો. ફરિયાદ ના હોય, જ્યાં સમજ હોય ત્યાં ફરિયાદ ના હોય, અને જ્યાં ફરિયાદ હોય ત્યાં સમજ ના હોય. બોલો 120 આપણે અત્યારે 70-80 દાડા થઈ ગયા, મારી કોઈ ફરિયાદ હતી? તમારો મારો આમ સંબંધ તો ખરો ને? હા, ગયા પછી એ ટકશે ને? જો કે તમારી પાસે મારા સાહેબોનું લિસ્ટ બહુ લાંબુ હોય છે, પણ છેલ્લે નંબર મારો રાખજો. ઘણા બધા આમ બહુ ભીડ વાળા અને ટ્રાફિક વાળા સ્ટેશનો હોય કે આવન જાવન ખૂબ ચાલતી હોય. હા, ખૂબ ચાલતી હોય. લંડનના હિથ્રો એરપોર્ટની પર દર 3 મિનિટે એક ફ્લાઇટ લેન્ડ થાય છે. હા, દર 3 મિનિટે હિથ્રો એરપોર્ટની ઉપર એક ફ્લાઇટ, એક વિમાન લેન્ડ થાય છે. હવે દિવસમાં કેટલા વિમાનો આવન જાવન કરે, એમાં કોને ખબર હોય કયું વિમાન આવ્યું કયું ગયું? એમાં જૈન સોસાયટી લંડનનું હિથ્રો એરપોર્ટ છે અમારા માટે. ઘણા આવે ને ઘણા જાય, ઘણા આવે ને ઘણા જાય. પણ હું એ કહું છું,
જ્યાં સંબંધ હોય ત્યાં સમજ હોય, અને સમજ હોય ત્યાં ફરિયાદ ન હોય. સમજાય છે? હા, અને એ સમજ જ્યારે આવે છે ત્યારે ફરિયાદ ચાલી જાય છે, અને ફરિયાદ ચાલી જાય છે ત્યારે સંબંધ સલામત થાય છે. તમારા સંબંધોમાં કડવાશ પેદા થાય છે કારણ કે ફરિયાદો ચાલુ છે, વારંવાર ચાલે છે, વારંવાર. જ્યારે સમજ એનાથી પણ ઉપર વિષમ પરિસ્થિતિનું સર્જન થાય છે ત્યારે સમાધાન આવે છે કે ભાઈ સમાધાન કરી લે અને સમાધાન કરીને આગળ વધ. આ સંબંધના પ્લેટફોર્મની અંદર સામાન્ય રીતે સંબંધ ટુ વે હોય છે. હું અને બીજા એનો એક કોન્ટેક્ટ સંબંધ હોય છે, અને સંબંધ ઓલવેઝ ટુ વે, પણ વિનય ઓલવેઝ વન સાઇડેડ. આ એક શ્રેષ્ઠ સંબંધ છે આધ્યાત્મિક જગતનો, કે જે આધ્યાત્મિક જગતના શ્રેષ્ઠ સંબંધની અંદર વન સાઇડેડ. એક વાત સમજી રાખજો, પ્યારમાં અપેક્ષા છે, વિનયમાં જ આસ્થા છે. તમે કોકને પ્યાર કરો છો તો તમારી અપેક્ષા છે જ, ભલે ઓછી હોય પણ છે. અને જ્યાં વિનય છે ત્યાં અપેક્ષા નથી, માત્ર આસ્થા છે. અને જ્યાં અપેક્ષા શૂન્ય થાય છે ત્યાં આસ્થા શરૂ થાય છે. હા, ત્યાં આસ્થા શરૂ થાય છે. બધી જ અપેક્ષાઓ સંપન્ન થઈ જાય, પરિપૂર્ણ થઈ જાય, ચાલી જાય અથવા તો ભરાઈ જાય. તમારી અપેક્ષાઓ પૂરી થઈ જાય અથવા ચાલી જાય. અને એક વાત કાન ખોલીને સાંભળી લો, અપેક્ષાઓ ક્યારેય પૂરી થતી નથી, ક્યારેય પૂરી થતી. અધર 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 શેષ રહી જ જાય છે. અનઇવન ડિજિટ હોય અને તમે ભાગ કરો એટલે શેષ રહી જાય. ભાગાકાર આવે ને, ડિવાઇડેશન, પણ અનઇવન ડિજિટ છે તો અનઇવન ડિજિટ 2 4 6 ઇવન કહેવાય, અને 3 5 9 અનઇવન કહેવાય. એ અનઇવન ડિજિટ એને તમે જ્યારે ડિવાઈડ કરો ત્યારે શેષ રહી જ જાય. અને અપેક્ષા એ અનઇવન ડિજિટનું ભાગાકાર છે. શૂન્ય ક્યારેય થતું જ નથી. આ ક્યારેય થતું નથી, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. પણ એક વિનય છે. માટે સુધર્મા સ્વામીજી મહારાજ સૌથી પહેલા વિનયને મૂકે છે કે ભાઈ, માનવ જીવનની અંદર શ્રેષ્ઠ તત્વ સંબંધ છે, અને સંબંધ આવે છે એટલે જ અધર ગોઠવાય છે. હા, સ્વાર્થમાં સ્વ છે, સંબંધમાં પર છે. જ્યાં સ્વાર્થ છે ત્યાં સ્વ જ છે, બીજું કોઈ નથી. અને જ્યાં સંબંધ છે ત્યાં બીજો છે. કોકે તમને એમ કીધું હોય વ્યાખ્યાનની અંદર ભીડ વધારે છે અને મારું કટાસનું સાચવજો, પાથરી રાખજો, તો તમે સાંકડા થઈને પણ એનું કટાસનું સાચવી રાખશો. આ સંબંધ છે, આ સંબંધ છે. એટલે જ્યાં બીજો પ્રાઇમ છે એ સંબંધ છે, જ્યાં હું પ્રાઇમ છે ત્યાં સ્વાર્થ છે. આ સ્વાર્થ છે. અને હું પ્રાઇમ જ્યાં ચાલે છે, પશુઓની દુનિયા છે. હું પ્રાઇમ માણસ તરીકેના જીવનમાં આવતાની સાથે થોડી ઘણી સમજ આવે છે અને બીજો પ્રાઇમ થતો જાય છે. અને આ પ્રાઇમ તરીકેની ભૂમિકાની અંદરથી આગળ વધતા વધતા માત્ર તે જ પ્રાઇમ છે એ વિનય છે. કોઈ અપેક્ષા નથી, કોઈ જ અપેક્ષા નથી, માત્ર વિનય, સમર્પણ, કશું જ જોઈતું.
હા, વિનય હોય ને અપેક્ષા હોય જ નહીં. આ ઓપોઝિટ એક્સ્ટ્રીમ છે. હા, ઓપોઝિટ. જ્યાં અપેક્ષા છે ત્યાં વિનય નથી હોતો, અને જ્યાં વિનય છે ત્યાં આસ્થા જ હોય, માત્ર આસ્થા, સરેન્ડરશીપ હોય, સમર્પણ હોય. અને એવી આસ્થા જ્યારે પ્રગટ થાય છે, ચાલી જાય છે, અને એ ચાલી જતાની સાથે એક વિનયની ભૂમિકા હોય. એટલે જ શાસ્ત્રો કહે છે, આ ઉત્તરાધ્યન સૂત્રમાં કીધું, વિનય શું ચીજ છે? ઇંગી આગાર સંપન્ન. માગવું પડે અને આપો એ પણ શાસ્ત્રો કહે છે અવિનય છે. સમજાઈ જાય છે અને આપી દો છો એ વિનય છે. ઇંગી આગાર સંપન્ન. કોઈ હાવ, કોઈ વાય, કશું જ નથી. અમારા સમુદાયની અંદર યશોદેવ સુરીશ્વરજી મહારાજ થયા. હમણાંની વાત કરું છું. બહુ ધનાઢ્ય પરિવારની અંદરથી એમની દીક્ષા થઈ. હા, આ એવા પિતા હતા કે પોતાના દીકરાના લગ્નના દિવસે ઔષધ લઈને બેઠેલા. હા, યશોદેવ સુરેશ્વરજી મહારાજ, એમના દીકરાનું લગ્ન અને એમનો ઔષધ. હા, ઔષધ લઈને બેઠા. દીકરાનું લગ્ન છે, મારે શા માટે આરંભ સમારંભની અંદર જવું? શા માટે? જે લગ્ન કરવાનું પાપ મેં કર્યું છે એ પાપ મારો દીકરો કરે છે. કોઈ જરૂરી નથી, છોડી દો. એ યશોદેવ સુરીશ્વરજી મહારાજનો શિષ્ય ત્રિલોચન સુરી મહારાજ. કયો વન સાઇડેડ વિનય હોય છે. હમણાંની હું આ ઘટના કહું છું, ગૌતમ સ્વામીની વાત નથી કરતો. केवल आस्था और कुछ नहीं. તમે માત્ર એની સાથે જોડાયા છો. એ તમારી સાથે જોડાયા છે કે નથી જોડાયા, 2 નંબરની વાત છે. એ તમને સ્વીકારે છે કે નથી સ્વીકારતા, 2 નંબરની વાત છે. એ તમારી ઉપર ધ્યાન રાખે છે કે નથી રાખતા, 2 નંબરની વાત છે. તમારું પોતાનું આમના પ્રત્યેની આસ્થા કેવી છે? અને આસ્થા એ વિનયની ભૂમિકા છે. હા, વિનયની ભૂમિકા. અને એક વાત સમજી રાખજો, આ વિનય છદ્મસ્થતા સાથે, એટલે વિતરાગતા સાથેના વિનયની વાત છે જ નહીં. વિતરાગતામાં તો સમાનતા છે. એમાં ક્યાં વિનય છે? એમાં ક્યાં વિનય છે? સમાનતા છે. અસમાનતા જ્યાં છે ત્યાં વિનય છે. અને આ આટલી જબરજસ્ત સમર્પણ સાથે નિશ્ચિંત ભૂમિકા. અને ત્રિલોચન સુરી મહારાજ એ અમને ઘણીવાર કહેતા હતા, અમે એમના દર્શન કર્યા છે, વંદન કર્યા છે. અને ત્રિલોચન સુરી મહારાજ કહે કે હું મારા ગુરુદેવની પાસે જાઉં અને મારે 16 ઉપવાસ હોય, 17મા દિવસે પચખાણ લેવા માટે જાઉં અને ગુરુદેવ એમ પૂછે કે શું કરવું છે? ગુરુદેવ, કાલે 16 ઉપવાસ થઈ ગયા છે, આજે પારણું છે. શેનું પારણું? બીજા 16 કરી નાખો, આપી દો પચખાણ. અને પચખાણ. અને ત્રિલોચન શ્રી મહારાજ કહેતા હતા કે મારી ઈચ્છાથી કરેલા 16 ઉપવાસમાં મને નબળાઈ આવી, પણ ગુરુના કહેવાથી કરેલા 16 ઉપવાસ મારા સડસડાટ પૂરા થઈ ગયા. આ વિનય છે, આ આસ્થા છે. અને તે વિનય જે ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ પહેલા જ અધ્યયનની અંદર પ્લેટફોર્મ તરીકે મૂકતા જાય છે. ઉપરના 35 અધ્યયનોનું સર્જન કરવાનું છે. અજૈન પરંપરાની અંદર, મહાભારતની અંદર એકલવ્યની વાત આવે છે. વન સાઇડેડ. તમારે કશું જ માંગવાનું નથી. એક વાત સમજી રાખજો, માગવું તે ભૌતિકતા છે, મળી જાય તે આધ્યાત્મિકતા છે. અને ધારો કે તમને ધન પણ મળી ગયું, આધ્યાત્મિકતા છે. માગીને મેળવ્યું એ ભૌતિકતા છે. મળી ગયું આધ્યાત્મિકતા છે. સ્વાભાવિક રીતે પ્રાપ્ત થઈ ગયું.
જ્યારે આપણી પાત્રતા હોય ત્યારે જ મળે છે. માગે તો કુપાત્ર પણ માગી તો કુપાત્ર પણ શકે. એટલે મીઠાઈની દુકાને જાઓ તો ડાયાબિટીસ વાળાને મીઠાઈની દુકાન વાળાનો ના આપે એવું નહીં. હા લઈ જા ભાઈ, તારે લઈ જવું લઈ જા, મને હું વાંધો છે. હું તો 600 રૂપિયા લઈને કાજુ કતરી આપું. હા જે હોય તે. એટલે મીઠાઈની દુકાન વાળા એમ પૂછતો નથી કે ડાયાબિટીસ છે કે નહીં, પણ માં પૂછે છે કે બેટા આ મીઠાઈનું પેકેટ તારા માટે નથી, કારણ કે તને ડાયાબિટીસ છે. એટલે માગવાથી કુપાત્રને પણ મળી શકે છે. મળે તેને જ છે કે જે પાત્ર હોય છે. જેણે જેણે નિયાણા કર્યા માગીને મેળવ્યું, અને માગીને મેળવવાના કારણે એ નિયાણાઓએ અમને બરબાદ કરી નાખ્યા. મળી જાય છે, અને એ જ આપણી પેશન્સની કસોટી છે. ક્યારે મળશે, ક્યારે મળશે? નહીં, પેશન્સ, પેશન્સ. સમય છે, અને સમયથી સાથે જ ઉપલબ્ધ થાય છે. માટે જ દ્રોણે એકલવ્યને રવાના કરી દીધો. દ્રોણનું ગણિત એ હતું કે ક્ષત્રિયોને જ શસ્ત્ર વિદ્યા શીખવાડાય, ક્ષત્રિયો સિવાય શસ્ત્ર વિદ્યા ન શીખવાડાય. એ ભૂમિકામાં દ્રોણ ખોટા ન હતા. હા, ખોટા ન હતા, કારણ કે એક વ્યવસ્થા ચાલી આવે છે, અને વ્યવસ્થા સમજાવવાની છે, માટે એ વ્યવસ્થાના આધારે આગળ વધવાનું છે. વ્યવસ્થાની અંદર બદલાવ હોય, વ્યવસ્થાને તોડાય નહીં. એટલે વ્યવસ્થાનો જે હાર્દ છે એ હાર્દ સચવાવો જોઈએ, બદલાવ આવી શકે. પણ તમે વ્યવસ્થાના હાર્દને જ મારી નાખો, એ વ્યવસ્થા તૂટે છે. હા, તૂટતી જાય છે. ભૂતકાળની અંદર આઈબિલ માત્ર ભાતના જ થતા હતા. હવે આઈબિલ ભાત સિવાયના દ્રવ્યોથી પણ થાય છે, પણ એ વ્યવસ્થા બદલાઈ છે, વ્યવસ્થાનો ભંગ નથી. જે વ્યવસ્થા હતી કે લાલસા ન જ થવી જોઈએ, એ વ્યવસ્થાને હજુ પણ સાચવી રાખી છે. એટલે સંકલ્પનો ઢોસો ને જૈન સોસાયટીના આઈબિલ ખાતાનો ઢોસો જુદો જ હોય. આ ઢોસા તો બે બને, સંકલ્પમાં બને છે ને જૈન સોસાયટીમાં બને છે. આમાં સંકલ્પ વાળો જૈન સોસાયટીનો ઢોસો બનાવે તો તાળા મારવા પડે, અને જૈન સોસાયટી વાળા સંકલ્પનો ઢોસો અહીં બનાવે તો આઈબિલમાં લાઈન લાગી જાય. હા, નૈનેશભાઈ થાકી જાય, દરરોજ બધા આઈબિલમાં આવી જાવ, ચલો ચલો. હા, એ છે. એટલે જ વ્યવસ્થાની અંદર બદલાવ હોય, વ્યવસ્થાનો ભંગ ન હોય. હાર્દ તૂટે છે, વ્યવસ્થાનો ભંગ છે. હાર્દ સચવાય છે, વ્યવસ્થાનો બદલાવ છે. હા, બદલાવ છે. શ્રાવકની પૂજા બપોરે જ બતાડી છે, મધ્યાહ્ન પૂજા છે. પણ તમે એવું માનો કે મધ્યાહ્ન પૂજા છે અને તીર્થની અંદર આજે 5 વાગ્યા સુધી પૂજા થાય છે, એટલે તમે 4 વાગે નાઈન ભગવાનની પૂજા કરવા આવો, એ વ્યવસ્થાનો ભંગ છે. હાર્દ મારી દીધો છે, તૂટ્યો છે. તમને ઉપેક્ષા છે, અને ઉપેક્ષાના કારણે તમે મોડા જાઓ છો. મધ્યાહ્ન પૂજા વ્યવસ્થાનો બદલાવ છે, કે મધ્યાહ્નથી સવારે થઈ ગઈ, બદલાવ છે. વ્યવસ્થાનો ભંગ નથી, બદલાવ છે. અને એ બદલાવ સમયના આધારે થતો જાય. હા, ગોઠવાતો જાય, એમાં બહુ વાંધો નથી, પણ ભંગ થાય છે. એટલે આચાર્ય દ્રોણ એકલવ્યને, જે આદિવાસી છે, એને શસ્ત્ર વિદ્યા શીખવાડવાની ના પાડે છે. જો કે આચાર્ય દ્રોણનો અભિગમ શસ્ત્ર વિદ્યા નહીં શીખવાડવા માટેનો તર્ક એ હતો કે તું હીન કુલનો છે. હકીકતની અંદર અર્જુનને માટે આચાર્ય દ્રોણને વધુ પડતો પક્ષપાત હતો, અને અર્જુનને દ્રોણે આશીર્વાદ આપેલા કે આ દુનિયાનો તું અજોડ ધનુર્ધર બનીશ.
અને એકલવ્યની સ્કિલ દ્રોણે જોઈ લીધી કે આ અર્જુનને પણ આગળ ટપી જાય એવો આ બાણાવલી થઈ શકે તેમ છે. એ એની સ્કિલ છે. એક વાત સમજી રાખજો, કલા શીખવાડવાથી નથી, બાય ડિફોલ્ટ મળે છે. કલાની અંદર એડિશન કોકના સમજથી, કોકની પ્રેરણાથી થઈ શકે, બાકી કલા કોઈ મળતી નથી, કોઈ શીખવાડી શકતું નથી, બાય ડિફોલ્ટ મળે છે. એટલે કેશિયો દુનિયામાંથી મળે, ઘડું દુનિયામાંથી ના મળે. હા, તું એમ કહે કે મને લતા મંગેશકરનું ગળું કેમ નથી મળતું, લે એ તો બાય ડિફોલ્ટ હોય. હા, એમાં તું હોદવા જાત ના મળે. લતા મંગેશકરના ઓર્કેસ્ટ્રા તને મળી જાય, ગળું ના મળે. એ આર્ટ છે, એ સ્કિલ છે, અને સ્કિલ પર્સનલ છે. હા, પર્સનલ છે. આસપાસની મદદ એડિશનલ છે. એટલે સ્કિલની અંદર એડિશન થઈ શકે, સ્કિલ કોઈ આપી શકાતી નથી. એ તો સ્વયંભૂ જાગૃત થાય છે, સ્વયંભૂ. અને એકલવ્યની પાસે એવી સ્કિલ હતી કે જે સ્કિલના કારણે દ્રોણે જોઈ લીધું કે એકલવ્ય અર્જુનને પણ પાછળ રાખીને આગળ વધી શકે તેમ છે. અને દ્રોણને મંજૂર ન હતું, એટલે આ પાર્શિયાલિટી હતી. અને પાર્શિયાલિટીની મલિનતાની સાથે એકલવ્યને જાકારો અપાયો છે. પણ એકલવ્યની પાસે પરાકક્ષાનો વિનય હતો. પ્રસંગ પ્રસિદ્ધ છે. ગુરુએ ના પાડી છે અને ગુરુની માટીની મૂર્તિ બનાવી છે, માટીની મૂર્તિ. અને ગુરુને પૂછી હવે માટીની મૂર્તિને સવાલ કરે છે. માટીની મૂર્તિ જવાબ આપે છે. મારા સાહેબ આવું બને? તમને નહીં સમજાય? સુલસાએ નહોતા માંગ્યા તો ધર્મલાભ મળ્યા. સમજાય આપણને? સમજાય? હું પૂછું છું, સમજાય? ના સમજાય? મારા ધર્મલાભ ના આપે તો સમજાય, પણ આપ્યા એ ના સમજાય. હા, તમે આવ્યા હો ને તમારી સામે હું ના જોઉં અને વંદન કરીને રવાના થઈ ગયા, નીચે ઉતરો, મહારાજ આજે મૂડમાં નહોતા, લો તમારી સામે જોઉં તો જ મૂડ, અને ન જોઉં તો મૂડમાં નહોતા. એટલે આવું અમારે તમારા મનને કેટલું સાચવવું પડે, વિચાર કરો. મગજમાં બીજા કોઈ વિચારો ચાલતા હોય, બીજું કોઈ અનુપ્રેક્ષા ચાલતી હોય, તમે આવો એટલે તમારી અમારે નોટ કરવી પડે કે સાહેબ પધાર્યા છે. હા, ને નહીં તો નીચે ઉતરી ના થાય, મારા સાહેબ આજે મૂડમાં નથી, હનુમાન સાહેબ તબિયત બરાબર નથી. એટલે આ પણ તને ધર્મ લાભ ના આપે એમાં સીધું તબિયત ઉપર. હા, આવા સવાલો ઉભા થાય. શું છે? અને આ છાજો આવતી જાય. એટલે જ સુલસાને પ્રભુએ મોકલેલો ધર્મલાભ આપણને સમજાય તેવો નથી. મૈણાને ગુરુએ આપેલું સિદ્ધ ચક્ર આપણને સમજાય તેવું નથી. એકલવ્યને માટીની મૂર્તિએ આપેલા જવાબો આપણને સમજાય તેવા નથી. પણ આ હકીકત છે, આ હકીકત છે, વાસ્તવિકતા છે. આઇન્સ્ટાઈન એવું વારંવાર કહેતા હતા. વિશ્વનો બહુ મોટો વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન, એને કોકે પૂછ્યું કે તમને તમારા થિયરમ કે તમને તમારા સાયન્સના વિભાગો એની અંદર ક્યાંક સમજણ ન પડે તો તમે શું કરો? અને ત્યારે આઇન્સ્ટાઈન કહે કે કોરા કાગળની ઉપર વચ્ચોવચ્ચ હું જી લખતો હતો અને જીનું ધ્યાન ધરતો હતો અને મને અંદર જવાબ મળી જતો હતો. જી એટલે ગોડ, અને જીની ઉપર કોન્સન્ટ્રેટ થતો હતો, જવાબ પ્રાપ્ત થઈ જતો હતો. અને આ વિનયની ભૂમિકા છે. અને એકલવ્ય લેશ માત્ર દુર્ભાવ વિના, લેશ માત્ર દુર્ભાવ વિના ગુરુએ જાકારો આપ્યો છે. એમની મનસુખીની વાત છે. મારી આસ્થાને ગુરુ ક્યાંથી હલાવી શકે તેમ છે? કેવી રીતે છોડાવી શકે તેમ છે? હું એ જ આસ્થાથી, એ જ શ્રદ્ધાથી હું મારી ધનુર્વિદ્યાને શીખવાનું
ચાલુ રાખીશ અને શીખવાનું ચાલુ રાખ્યું, આગળ અર્જુનથી એકલવ્ય નીકળી જાય છે. આ જે વિનય છે એટલે જ શાસ્ત્રો કહે છે, આ બતાડતા જાય છે, લેને કા व्यवहार जहां है वो संसार है, देने की बात जहां है वो विनय है. लेना देना संबंध है, सिर्फ देना वो विनय है और सिर्फ लेना वो संसार है. समझा? એટલે લેવું એ સંસાર. તમારે કોની પાસેથી લેવાના છે બધા તમને ખબર હોય, પણ તમારે કોને આપવાના છે એની તમને ખબર જ ના હોય. હું આખા ગામનું જમું, ગુજરાતીમાં કહેવત છે, હું આખા ગામનું જમું, મારું જમે એનું નખો જ જાય. હા, હું આખા ગામનું જમું, આખા ગામ માટે. એટલે આવી એક માનસિકતા કે સિર્ફ લેના, देने का सवाल ही नहीं, ये संसार महाभयानक भूमिका. लेना और देना वो संबंध और सिर्फ देना वो विनय. सिर्फ. અને એ વિનયની વાત ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ પહેલા અધ્યયનની અંદર બતાડીને અંતિમ કહે છે કે આવો વિનય જે શિષ્યની અંદર પ્રગટ થાય છે, એ શિષ્ય આ વિનયના કારણે સંબંધનું સર્વશ્રેષ્ઠ વિભાગ, સર્વશ્રેષ્ઠ સ્તર, જ્યારે સંબંધની ચરમ સીમા આવે છે ત્યારે સમર્પણ પ્રગટ થાય છે. કુછ નહીં चाहिए, સિર્ફ સિર્ફ આપ और कुछ नहीं. અને એ વિનય જો આપણા જીવનની અંદર અંશતઃ, એટલું તો નક્કી કરો કે જેણે તમને આપ્યું છે એને માટે તો સદભાવ રાખવો. અપેક્ષાથી વધારે જેણે આપી દીધું છે, કલ્પનાથી ઉપરનું જેણે આપી દીધું છે, એને માટે તો સદભાવ ટકાવી રાખવો. આટલું તો રાખવું. અને આ સદભાવ પણ આપણો હાલી જતો હોય, દુર્ભાવ જાગૃત થતો હોય, તૂટી જતો હોય, તો આપણી કુપાત્રતા ચરમ સીમા ઉપર છે. આ ચરમ સીમા ઉપર અનંત સંસાર પ્રગટ થાય તેવો છે. અને એટલે જ આપણા જીવનની અંદર આ વિનયના અધ્યયનની અંદરથી એક મેસેજ આપણે પ્રાપ્ત કરવો છે કે જેણે તમને આપ્યું છે એના માટેનો સદભાવ, રિસ્પેક્ટ સાચવી રાખવા. અને એ જો સચવાઈ જશે તો આવતા ભવની અંદર માત્ર આપવાની ભૂમિકા આપણી ઊભી થશે. આપેલા માટેનો સદભાવ આપવાની તાકાત ઊભી કરે છે. આ વાક્યને ફરી પાડું, યાદ રાખજો. આ આપનાર માટેનો સદભાવ આપવાનું સત્વ પ્રગટ કરે છે. અને આવતા ભાવોની અંદર આવું સત્વ પ્રગટ થાય. આપતા રહો, આપતા રહો. અને જેમ તમે આપતા જાઓ છો તેમ તમે દોષોથી છૂટતા જાઓ છો, છૂટતા જાઓ છો. અને દોષોનો છુટકારો એ જ આપણો મોક્ષ છે. વહેલામાં વહેલી તકે આવા મોક્ષને આપણે હાંસલ કરીએ એવી અંતિમ મંગલ પ્રાર્થના સાથે મારી વાતનું અહીંયા આગળ સમાપ્ત કરાતું ઈચ્છામી.